બરાબર બારસની તિથિ આવે છે અને બારસના દિવસે સવારથી જ આખું વાતાવરણ સુગંધમય બન્યું છે. દુંદુભી નગારા વાગવા માંડ્યા છે. આકાશથી ફૂલડાઓ કશ્યપ ઋષિના આશ્રમની અંદર ફૂલ વરસવા લાગ્યા છે. અદિતિ જે ઝૂંપડીની અંદર સુધી છે, કશ્યપ ઋષિ અત્યારે આશ્રમની અંદર નથી. કશ્યપ ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા છે અને બરાબર મધ્યાહનનો સમય થયો છે. એક દિવ્ય પ્રકાશથી અદિતિની ઝૂંપડીની અંદર એક દિવ્ય પ્રકાશ ફેલાણો અને પ્રકાશની અંદર જ્યાં અદિતિ પોતાની આંખોને ખોલે છે ત્યાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ. થોડી વાર તો અદિતિ દિવ્ય પ્રકાશને નિહાળી જ રહી. કશું જ દેખાતું નથી. અને થોડીક ક્ષણોમાં જ્યાં દિવ્ય પ્રકાશ ઓછો થયો ત્યાં એને શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા પરમાત્માનું દર્શન થાય છે. ગળાની અંદર વનમાળા શોભી રહી છે. કરોડો સૂર્ય ઝાંખા પડી જાય એવું ભગવાનનું તેજ છે. ભગવાનના ચરણ કમળ સુશોભિત છે. હૃદયની અંદર ભગવાનમાં રાધિકાજી રહેલા છે. એવું દિવ્ય ચતુર્ભુજ નારાયણનું દર્શન કર્યું. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ પ્રગટ્યા છે. અદિતિ ભગવાનની સ્તુતિ કરે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્तं કમલનયનમ યોગિભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં સશંખચક્રં સકિરીટકુંડલં સપીતવસ્ત્રમ સરસીરહેક્ષણમ સહારવક્ષો સ્થલકૌસ્તુભશ્રિયં નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરે છે ત્યારે અદિતિ ભગવાનને કહે છે કે પ્રભુ, આપનું આ રૂપ ખૂબ દિવ્ય અને સુંદર છે. આપ મારા કષ્ટનું નિવારણ કરો. મારા પુત્ર જે દેવતાઓ છે એના માટે હું બહુ જ દુખી છું. ત્યારે ચતુર્ભુજ નારાયણ એવું કહે છે કે અદિતિ માતા, તમને આપેલા વચન પ્રમાણે હું અત્યારે પ્રગટ થયો છું ચતુર્ભુજ નારાયણનું રૂપ લઈને. પણ મારે હજી થોડોક સમય તમારા આશ્રમમાં રહેવાનું છે. પણ અત્યારે હું કોઈ દાનવોને મારી શકું નહીં, કારણ કે દરેકે દરેક દૈત્યો એ ધર્મના માર્ગે છે. યજ્ઞ હોમ હવન કરે છે. હું માત્ર અધર્મ આચરનારને જ મારું છું. તો અદિતિ કહે છે કે તો પ્રભુ, મારા પુત્રો જે છે એનું દુઃખ કઈ રીતે દૂર થશે? ત્યારે ચતુર્ભુજ નારાયણ એવું કહે છે કે જે બલિરાજાની પાસે
ઇન્દ્રનું રાજ્ય છે સ્વર્ગ, પણ બલિ અત્યારે યજ્ઞ કરે છે, એટલે હું એની પાસે, હું એને મારી ન શકું, પણ એની પાસે માંગી શકું ખરા. એટલે સમય આવશે ત્યારે હું એની પાસે માંગવા જઈશ. અને ભગવાને ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાંથી 4 હાથમાંથી ભગવાન 2 હાથના થઈ ગયા છે. અને ભગવાને જે એનું દિવ્ય સ્વરૂપ હતું એ સ્વરૂપને ભગવાને ઘટાડ્યું છે. અને ભગવાન એકદમ 7 વર્ષના બાળક બન્યા છે. લંગોટ ધારણ કરેલી છે, કપાળમાં ભસ્મ શોભી રહી છે, હાથમાં લાકડાનો દંડ છે, હાથની અંદર કમંડળ છે. અને એવા જ ભગવાનનું સ્વરૂપ એકદમ બટુક બ્રાહ્મણનું સ્વરૂપ થઈ ગયું. એટલે દેવતાઓએ જય જયકાર કર્યો, બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય. જન્મતા વેત જ ભગવાન વામન 7 વર્ષના છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે વામન ભગવાન 7 વર્ષના છે. અને અમારા બ્રાહ્મણોમાં 7 વર્ષનું બાળક થાય એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. તો વામન ભગવાન આપણી વચ્ચે પધારી રહ્યા છે. સુંદર મજાની લંગોટ પહેરેલી છે અને સરસ મજાનો હાથની અંદર દંડ છે, કમંડળ છે, છત્રી છે. એવા દિવ્ય વામન ભગવાનનો આપણે બધા દર્શન કરીએ. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. અને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. જનોઈનું બહુ મહત્વ સમજાયું. વામન ભગવાનને સૌથી પહેલો સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. જનોઈ આપણે 3 વર્ણો પહેરી શકીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ત્રણેયને પહેરી શકાય. પણ એના નિયમો પાળવા પડે. શાસ્ત્રમાં તો કીધું છે કે આપણા દેશના વાંદરાઓ પણ જનોઈ પહેરતા. હનુમાન ચાલીસા વાંચશો ને તો એની અંદર તમને એનો પુરાવો મળે છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનેવું સાજે. હનુમાનજીએ પણ જનોઈ પહેરેલી હતી. વામન ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યો. કશ્યપ ઋષિનો આનંદ વર્તાઈ ગયો. સંધ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું. અને હવે વામન ભગવાનને ભિક્ષા માંગવા માટે મોકલે છે. કશ્યપ ઋષિ અને અદિતિ માતા વામન ભગવાનને ભિક્ષા માંગવા માટે મોકલે છે અને કહે છે કે બેટા, તારે જ્યાં ભિક્ષા માંગ ને ત્યાં શું બોલવાનું? ભવતી ભિક્ષાન દેહી. આ વામન ભગવાન આપની વચ્ચે આવશે. જે પહોંચો એ બધા જ ભિક્ષા આપજો, બરાબર? પરમાત્માને ભિક્ષા અર્પણ કરો છો, સૌથી પહેલી ભિક્ષા હું આપીશ. બોલો બોલો, જાઓ. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, ઓ
વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એ મારો વાલો વામન થઈને ચાલ્યા રે, મારો વાલો વામન થઈને ચાલ્યા રે. જય હો, જય વામન નારાયણ, જય ભગવાન, જય શ્રીમન નારાયણ, જય આદિ નારાયણ, જય સ્વામી નારાયણ, જય નૃસિંહ નારાયણ, જય વામન નારાયણ. ઋષિ મંડળમાં શોભતા રે, ઋષિ મંડળમાં શોભતા રે, ઋષિ મંડળમાં શોભતા રે, ઋષિ મંડળમાં શોભતા રે, યજ્ઞો પવિતના દાન મારા વાલા, 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 એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, મારો વાલો વામન થઈને ચાલ્યા રે, મારો વાલો વામન થઈને આવ્યા રે. મૃગચર્મ કાખમાં શોભતો રે, મૃગચર્મ કાખમાં શોભતો રે, વાલો મૃગચર્મ કાખમાં શોભતો રે, વાલો મૃગચર્યાયાગમાં શોભતો રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, એ ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, એ મારો વાલો વામન થઈને ચાલ્યા રે, મારો વાલો વામન થઈને ચાલ્યા રે. જય હો, જય વામન નારાયણ, જય શ્રીનાથજી પરમાત્મા. अच्छा જય હો,
કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એ અધૂરી છે અમ આશ મારા વાલા અધૂરી છે આસ મારવા એ અધૂરી છે અમ આશ મારા વાલા અધૂરી છે આસ મારવા એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એ મારો વાલો વામન થઈને ચાલ્યા રે મારો વાલો વામન થઈને ચાલ્યા રે એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એ હણવા બલીનું અભિમાન મારા વાલા હણવાય વીણુ બલિવાન મારવાલા હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલિનું અભિમાન મારવાલા એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈને આવ્યા રે એ મારો વાલો વામન થઈને ચાલ્યા રે મારવાલો વામન થઈને ચાલ્યા રે એ મોટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા અટાડવા બીજો ઇન્દ્ર મારવાલા એ મોટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા અટાડવા બીજો ઇન્દ્ર મારવાલા એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે એ મારો વાલો વામન થઈને ચાલ્યા રે વાલો વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે હે શ્રાવણ જલ બરસે સુંદર બરસે રીમઝીમ બરસે અંબર સે વરસે હરુવર ગિરી બરસે લતા લહર સે નદિયા પર સે સાગર સે વરસે વરસે દંપતિ દુઃખ હરસે સેજ સમરસે ભગત જ હરસે દુઃખકારી સુખકારી હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે હે અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ સાદૂર ડકારમ મયુર પુકારમ ગણિતા તારમ વિસ્તાર લાલહી સંભારમ વ્યાસય પારમ નંદકુમારમ નિર્ખ્યારી હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે રે હે વ્યાસપીઠ ઉપરથી આપ સૌને વામન જન્મની બધાઈ હો અચ્છા અને ભિક્ષા માગે છે અને ભિક્ષા લાવી અને માતા અદિતિને અર્પણ કરે છે.
એટલે વામન ભગવાનના જે ગુરુ છે બૃહસ્પતિ, એ કહે છે કે તું જે આ ભિક્ષા લાવે છે તેનાથી મને સંતોષ નથી. ચાલો ત્યાં સુધી આપણે પ્રભુ ભજન કરીએ થોડું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. એકદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપની વચ્ચે બામરોલિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર સહભાગી થવા માટે અમદાવાદ નિર્મા ગ્રુપના શ્રી દાસભાઈ પિત્રોડા ઉપસ્થિત થયા છે. તે શાસ્ત્રી શ્રી પરમ પૂજ્ય પ્રજ્ઞેશ દાદાનું શાલ ઓઢાડી સન્માન કરશે તથા બામરોલિયા પરિવાર વતી શ્રી ભીખાબાપા દાસભાઈ પિત્રોડાનું શાલ ઓઢાડી સન્માન કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે તાલીઓના ગડગડાટથી એને વધાવી લઈએ. શાંતિ.
આમ ભગવાન વામનને બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિ એવો ઉપદેશ કરે છે કે આટલી ભિક્ષાથી મને સંતોષ છે નહીં. જો તારે ખરેખર મને ભિક્ષા લાવી આપવી હોય તો ભૃગુ કચ્છ એટલે હાલનું જે આપણું ભરૂચ છે, એ ભરૂચ માં જે નર્મદા નદી આવેલી છે એના કિનારા ઉપર આ યજ્ઞ ચાલુ છે. ભૃગુ કચ્છની ધરતી એટલે ભરૂચ. એ જગ્યાએ બલિરાજા ને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અશ્વમેઘ યજ્ઞ 100 વર્ષ સુધી ચાલે છે. એ અશ્વમેઘ યજ્ઞ કરાવે છે. અને અહીંયા વામન ભગવાન દિવ્ય લંગોટ ધારણ કરી, હાથની અંદર દંડ છે, મસ્તક ઉપર છત્ર છે, કમંડળ છે અને દિવ્ય તેજ છે. અને વામન ભગવાન કશ્યપ ઋષિના આશ્રમથી ભૃગુ કચ્છ તરફ જવા પ્રયાણ કરે છે. રસ્તામાં જે પણ જોવે છે એ વિચારે છે, ઓહો કેટલો આ દિવ્ય બ્રાહ્મણ પુત્ર છે, જેને જોતા જ મનને શાંતિ વળે છે. અને ઘણા બધા પ્રદેશો પવિત્ર કરતા 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 વામન ભગવાન અનેક પ્રદેશોમાંથી પસાર થયા. અને અનેક પ્રદેશોમાંથી પસાર થતા થતા ભૃગુ કચ્છની અંદર ભગવાન આવ્યા છે. જે જગ્યાએ બલિરાજાનો યજ્ઞ ચાલુ છે, એ બલિરાજાના યજ્ઞ મંડપની અંદર જ્યાં ભગવાન વામને પ્રવેશ કર્યો, તે આખા મંડપની અંદર દિવ્ય તેજ ફેલાઈ ગઈ. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો બધા ઉભા થઈ ગયા અને બધા જોવા માંડ્યા કે આ કોણ? 7-8 વર્ષનો બટુક બ્રાહ્મણ, ચહેરા ઉપર આટલું બધું તેજ. ભૃગુવંશના જે બ્રાહ્મણો હતા, એ ભૃગુવંશના જે બ્રાહ્મણો એ પણ ઉભા થઈ ગયા કે અમારા વંશમાં આવો બ્રાહ્મણ કેમ થયો નથી આજ સુધી. એવું દિવ્ય તેજ, જાણે મુખ ઉપર કરોડો સૂર્ય ચમકી રહ્યા હોય એવું ભગવાનનો દિવ્ય તેજ લાગે છે. બલિરાજા ચાલુ યજ્ઞ પડતો મૂકી અને બલિરાજા ઉભો થયો. બલિરાજા કે મેં મારા જીવનની અંદર બ્રાહ્મણો બહુ જોયા, પણ આ તો કોઈ દિવ્ય બ્રાહ્મણ છે. કેટલું બધું તેજ છે ચહેરા ઉપર. પધારો બટુક બ્રાહ્મણ, પધારો બટુકજી, પધારો. દિવ્ય આસન આપ્યું છે અને વામન ભગવાનને બેસાડ્યા છે. બલિરાજા પોતાની પત્ની વિંધ્યાવલીને કહે છે, બલિરાજાની જે પત્ની છે વિંધ્યાવલી, એને કહે છે કે દેવી, સોનાની ઝારી લાવો, પૂજાનું સાહિત્ય સામગ્રી લાવો. અને બલિરાજાએ ભગવાન વામનના સોનાના થાળની અંદર પગ રાખ્યા અને જ્યાં બલિરાજા ભગવાનના પગ ધોવા જાય છે, ત્યાં બલિરાજાનો ચહેરો ભગવાન વામનના નખની અંદર દેખાણો. એટલું બધું દિવ્ય તેજ, કંચન વર્ણી કાયા ભગવાન. ચરણ ધોયા, ભગવાનને સરસ મજાનું તિલક કર્યું, હાર પહેરાવ્યો અને કહે છે બલિરાજા કે બોલો મારા બટુકજી, બોલો બ્રાહ્મણ દેવતા, શું કરું તમારા માટે? બલિરાજા જો અહીંયા કેટલું બધું પૂછે છે એને કે બોલો શું કરું તમારા માટે? ધન આપું, ગાયો આપું, મારી આખી સંપત્તિ આપી દઉં તમને, કહો તો. જો તમારે લગ્ન કરવા હોય તો તમને હું કન્યા પણ આપું, કન્યાદાન પણ આપું.
બલિરાજા પૂછે છે, ધન આપું, સંપત્તિ આપું, અને કહો તો જો તમારે લગ્ન કરવા હોય તો કન્યાદાન પણ આપું, આવો જમાઈ મને ક્યાં મળશે? એટલે અહીંયા તો વામન ભગવાન શું છે કે થોડીક આમ, કારણ કે બધું લઈ લેવાનું હતું ને, એટલે આમ થોડીક ચતુરાઈ બતાવી પડે ને પેલા. એટલે ભગવાન બોલ્યા કે હે રાજન, મેં તમારો બહુ જ યશ સાંભળ્યો છે. તમારા દાદા પ્રહલાદ તો બહુ મહાન ભગવત ભક્ત હતા. પ્રત્યક્ષ એમણે પ્રભુના દર્શન કર્યા છે. કારણ કે આ વંશ છે એ હિરણ્યકશ્યપનો જ વંશ છે. હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ, પ્રહલાદજીના પુત્ર વિરોચન, અને વિરોચનના પુત્ર છે આ બલિરાજા, અને બલિરાજાના પાછા થયા છે બાણાસુર. આમ જો એક એક પેઢીએ આસુરી વૃત્તિ છે અને એક એક પેઢીએ ભક્ત જન્મે છે. હિરણ્યકશ્યપ આસુરી વૃત્તિનો હતો તો એના પુત્ર પ્રહલાદજી ભક્ત છે. પ્રહલાદજીના પુત્ર વિરોચન એ પાછા આસુરી વૃત્તિ વાળા હતા તો એના પુત્ર બલિરાજા એ ભક્ત છે. અને પાછા બલિરાજા એ બાણાસુરને, બલિરાજાના પુત્ર બાણાસુર તો એ શિવના ભક્ત હતા. પણ આખરે ભગવાનના તો એ ભગવાનની જોડે તો યુદ્ધ કર્યું હતું એણે. એક એક પેઢીએ ભક્ત જન્મે છે અને એક એક પેઢીએ આસુરી વૃત્તિ જન્મે છે. એટલે વામન ભગવાન કહે છે કે તમારા દાદા પ્રહલાદજી તો બહુ મહાન ભક્ત હતા અને તમારા પરદાદા તો ઓહો એ તો કેટલા બળવાન હતા. સ્વયં બ્રહ્માજી દેવતાઓ પણ એની સામે નહોતા આવી શકતા, એટલા બધા બળવાન હતા. એટલે બલિરાજા કહે છે કે તો હે બટુકજી, તમે મારા પિતાને, દાદાને, પરદાદાને ઓળખો છો? તો કે ના, હું તો બહુ નાનો છું પણ મેં એની કીર્તિ બધી બાજુ સાંભળી છે. એટલે બલિરાજાને થયું કે આ બટુકજી બહુ જ્ઞાની છે, એને મારી 3 પેઢીની પણ ખબર છે. લે એમાં દૈત્યોના જે ગુરુ હતા શુક્રાચાર્ય, એ શુક્રાચાર્યને એમ થયું કે ખરેખર આ તેજસ્વી બાળક કોણ છે? અને અહીંયા બલિરાજા વામન ભગવાનને પૂછે છે કે ઓલો શું જોઈએ છીએ તમારે, માગો એ આપી દઉં. ત્યારે વામન ભગવાન કહે છે કે હું તો એક બ્રહ્મચારી બટુક બ્રાહ્મણ છું. હું માત્ર ત્રિકાળ સંધ્યા કરું અને ત્રિકાળ સંધ્યા કરી શકું. મને મારી જગ્યામાંથી કોઈ ઉઠાડવો જોઈએ નહીં. હે રાજન, હું ગમે ત્યાં જઉં છું, થોડીક ક્ષણ માટે બેસું છું, ત્યાં કોઈ જમીન માલિક આવી અને મને ઊભો કરી દે છે. એટલે મારે તો મારી જમીન જોઈએ કે જેની ઉપર હું ત્રિકાળ સંધ્યા કરું, જ્યાં સુધી બેસી અને ભજન કરું, તપ કરું, ત્યાં સુધી મને કોઈ ઊભો કરી શકે નહીં. એટલે મારે ફક્ત ને ફક્ત તારી પાસેથી, હું જે જગ્યાએ ઊભો છું ત્યાંથી 3 ડગલા ચાલુ એટલી જમીન જોઈએ છે. આ સાંભળ્યું એટલે બલિરાજા હસવા માંડ્યા કે આ બટુકજી હજી નાના છે, કઈ ખબર પડતી નથી લાગતી, કેમ મંગાય. બલિ કહે છે કે અરે બ્રાહ્મણ દેવતા, તમને કઈ માંગતા આવડે છે કે નહીં? તમે કોની પાસે માંગો છો? બલિ પાસે. મારી પાસે માંગે અને હું જેને આપું ને એને કોઈ દિવસ બીજી જગ્યાએ ક્યારે માંગવું જ નથી પડતું. અને આ 3 ડગલા ધરતીમાં તમે શું માંગો છો? આ બધો
આ બધી વાત ચાલતી હતી એટલે એ સમયે ભૃગુ ઋષિએ સમાધિ અવસ્થામાં જોયું, ઓહો આ તો સ્વયં નારાયણ આવ્યો છે. અને એના આસન ઉપરથી ભૃગુ ઋષિ ઉભા થઈ ગયા. કારણ કે બલિનું પતન તો થશે જો એ ભૃગુ ઋષિ એને કશ્યપ ઋષિ અદિતિને કહ્યું હતું કે એક દિવસ જ્યારે આ બલિ રાજા ભૃગુ વંશના બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યાર પછી જ એની પાસેથી બધું જ જશે, ત્યાં સુધી નહીં જાય. અને ભૃગુ ઋષિ આવ્યા બલિ પાસે, બલિ તો બી જા, આ બ્રાહ્મણની વાતમાં ન આવીશ, તારી પાસે બીજું કોઈ નહીં, સ્વયં નારાયણ માંગવા આવ્યો છે. આવું સાંભળ્યું એટલે બલિ રાજા તો ખુશ થઈ ગયો કે જો આપણે ત્યાં સામાન્ય બ્રાહ્મણ માંગવા માટે આવે છે તોય આપણે એને દીધા વગર નથી મોકલતા, અને આ તો તમે એમ કહો છો કે સ્વયં નારાયણ છે. તો મારાથી આને ના કેમ પડાય? ત્યારે શુક્રાચાર્ય કહે છે કે બલિ, એક વાત યાદ રાખ, દાન હંમેશા વિવેક પૂર્વક કરવું જોઈએ. આ માંગશે 3 ડગલા ને બધું લઈ લેશે, તને ખબર નહીં પડે. બલિ રાજા કહે છે કે એવું ન હોય, આ તો કોઈ બટુક બ્રાહ્મણ છે, કેટલા દિવ્ય છે, એનું તમે સ્વરૂપ તો તમે જુઓ. આને ના પાડવાનું મારું મન તો થાતું જ નથી. મેં તો કીધું ને કે તમારે જો લગ્ન કરવા હોય તો હું મારી કન્યા પણ તમને આપી દઉં, તમારા જેવો જમાઈ મને ક્યાંથી મળશે? ત્યાં સુધી હું કહું છું. અને એ તો ખાલી 3 ડગલા ધરતી માંગે છે, જો હું ન આપું તો મારો રાજધર્મ લાજે. અન ભૃગુ ઋષિ ખીજાણા, પ્રકૃતિની મરોડ બદલાણી અને કહે છે કે બલિ, તું તારે આ સંપત્તિના મદમાં ભાન ભૂલ્યો છે, તું મારા સહિત તમામે તમામ ભૃગુ વંશોની અપમાન કરી રહ્યો છે, મારી વાત નથી માનતો. જો તે આ બટુક બ્રાહ્મણને પૃથ્વીનું દાન કર્યું છે તો આ તારી તમામે તમામ સંપત્તિ તો ઠીક, તારું શરીર તારું નહીં, બધું જ લઈ લેશે. અને આમ જ્યાં કીધું ત્યાં બલિ રાજા કહે કે ભૃગુદેવ, હું તમારું અપમાન નથી કરતો, પણ હું મારો ધર્મ નિભાવું છું. આપણો ધર્મ શું છે કે કોઈ પણ અતિથિ હોય, અભ્યાગત હોય, બ્રાહ્મણ હોય, તે આપણે હાથેથી ખાલી હાથે ન જાય. મારી આ યશ અને કીર્તિનો તો તમે વિચાર કરો. અને ફક્ત 3 ડગલા ધરતી માંગી રહ્યો છે, હું તો એને આખું રાજ્ય આપવાનું વિચારું છું. અને આમ જ્યારે અંતિમ વખત ચેતવણી ભૃગુ ઋષિએ આપી અને એમ છતાંય બલિ રાજા નથી માનતા, એટલે ભૃગુ ઋષિએ દીધો શ્રાપ કે જા બલિ રાજા, હું તને શ્રાપ દઉં છું, તું અમારા ભૃગુ વંશના બ્રાહ્મણોનું અપમાન કરે છે, તારી પાસેથી આ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ આ ત્રણેયના રાજ્ય છીનવાઈ જશે. આટલું કહી અને ભૃગુ ઋષિ સહિત તમામે તમામ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો હતા એ યજ્ઞશાળા છોડીને જતા. અને પછી બલિ રાજા થોડા નિશ્ચિંત થઈ ગયા. અને ભૃગુ ઋષિએ જતા જતા જે શ્રાપ દીધો એનું દુઃખ તો મનમાં છે, પણ
હવે નિશ્ચિંત થઈને આ ભૂદેવને હું 3 ડગલા ધરતીનું દાન કરીશ એનો સંતોષ પણ છે. એટલે સોનાની જારીજી હાથમાં પકડી અને સોનાની જારી હાથમાં પકડી અને વામન ભગવાન કહે છે કે લાવો હું તમને સંકલ્પ કરાવું. સંકલ્પ વગર કામ સિદ્ધ થાય નહીં. કોઈ પણ વસ્તુનું દાન બ્રાહ્મણે સંકલ્પ વગર લેવું જોઈએ નહીં અને તમારે સંકલ્પ કર્યા વગર આપવું ન જોઈએ. એટલે સંકલ્પ કરાવવા માટે આમ જારી પકડી અને હાથની અંદર પાણી લે છે, પણ પાણી અંદરથી બહાર નથી નીકળતો. એટલે ભગવાન વામન આમ દિવ્ય દ્રષ્ટિથી જોવે છે તો જારીનું જે નાળચું છે એ નાળચાની અંદર શુક્રાચાર્ય ભરાઈ ગયા છે, સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને. પાણી બહાર ન થવા દેતા. ગમે એમ તો દૈત્યોના ગુરુ છે, હે ખરાબ તો ન થા. ગુરુ કોઈ દિવસ શિષ્યનું ખરાબ ન થવા દે, ખરાબ ન ઈચ્છે, અને જે ખરાબ ઈચ્છે એ ગુરુ ન કહેવાય. એને ચિંતા છે કે જો આ સંકલ્પ થઈ જશે તો બલિ હાવ કંગાળ થઈ જશે, અમારો અશ્વમેઘ યજ્ઞ પણ નિષ્ફળ જશે. એટલે વામન ભગવાને પોતાની પાસે રહેલી એક દર્ભની સળી હતી, એ દર્ભની સળી બલિને આપી અને કહ્યું કે લ્યો આ નાળચાની અંદર જરાક ભરાવો તો કઈક કચરો બચરો પડ્યો હોય ને તો નીકળી જાય. અને બલિએ જેવી દર્ભની સળી જારીના નાળચાની અંદર ભરાવી, સીધી શુક્રાચાર્યની એક આંખની અંદર વાગ્યો અને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય જે વિલાપ કરતા કરતા બહાર નીકળ્યા અને ભગવાન એને અંતરાત્માની અંદર જઈને કહે છે કે પાડમાન મારો એક જ આંખ ફોડી છે, બાકી અધર્મનો સાથ આપનારનો હું નાશ કરી નાખું છું. ભૃગુ ઋષિ ત્યાંથી જતા રહ્યા અને હાથની અંદર સંકલ્પ થયો, દિવ્ય સંકલ્પ થયો. વિષ્ણોર 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 અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે માસાનામ ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ વાસરે. આપણે આજનો દિવસ બોલવાનું ને, આજના દિવસનું જે આવતું એ બોલવાનું. આપણે ચૈત્ર મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી. સૌરાષ્ટ્ર પ્રદેશે નાના રાજકોટ ગ્રામે બાંભરોલિયા પરિવાર મધ્યે વામન જન્મ ઉત્સવ નિમિત્તે બલિ દેવતા યજમાન વામન દેવતા નામ ત્રયપદ, એટલે કે 3 ડગલા ભૂમિનું દાન કરીએ છીએ. અને જેવો સંકલ્પ મૂક્યો અન ભગવાનને આટલું જ જોતું હતું. ધીમે 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 ભગવાનનું સ્વરૂપ મોટું થવા માંડ્યું. બલિ રાજા ખસી ગયો ત્યાંથી. આ શું થાય છે? ધીમે 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 ભગવાન વધ્યા. બલિ રાજા આમ ઊંચો જોયા જ રાખે, ઊંચો જોયા જ રાખે, ઊંચો જોયા જ રાખે. એટલા બધા ભગવાન વિરાટ થયા કે ભગવાનનું જે મસ્તક હતું છેક બ્રહ્મલોકની અંદર પહોંચી ગયું. બ્રહ્મલોકની અંદર ભગવાનનું મસ્તક ગયું અને ભગવાને હવે પગ ઉપાડ્યો. પહેલો પગ મૂક્યો એટલે આખી પૃથ્વીની અંદર પહેલો પગ મૂકી દીધો. બીજો પગ ઉપાડ્યો એટલે આખું બ્રહ્માંડ, બ્રહ્મલોક, પાતાળ બધું જ માપી લીધું. હે બલિ રાજા, ભગવાન બોલ્યા છો હવે તારો સંકલ્પ હજી અધૂરો છે. તે 3 ડગલા ધરતી દાન કરવાનો સંકલ્પ કર્યો તો આમ જો 2 ડગલાની અંદર તો મેં બધું જ લઈ લીધું છે. જલ્દીથી તારો સંકલ્પ પૂરો થાય એવું કંઈક કર, નહીતર હું તને બાંધી અને દરિયામાં ફેંકી દઈશ. બલિ રાજા કે પણ તમે તઈ આટલું અમથું બાળક હતા, આ તમે આવું કરવાનું ભગવાન?
એટલે જ્યારે પતિ સંકટમાં આવે એટલે એનું જો પેલું કોઈ ગુરુ હોય કે પેલી કોઈ જો મિત્ર હોય તો એ એની પત્ની છે. કહેવાય છે બલિરાજાના ઘણા બધા મંત્રીઓ છે, પણ એ આ સમયે કોઈ ઊભા જ ન રહ્યા. ભગવાન આમ વિરાટ થયા ને બધા ભાગી જ ગયા. એકમાત્ર એની પત્ની વિંધ્યાવલી એની બાજુમાં આવીને ઊભી રહી ગઈ કે પ્રભુ ક્ષમા કરો. તમને ઓળખી ન શક્યા. તમે એક કામ કરો, હું જાણું છું કે મારા પતિની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ અભિમાન છે. મને ખબર છે કે આ અભિમાનની અંદર એમ કહે છે કે હું તમને આપું છું, હું તમને આપું છું, આ બધું મારું છે. એટલે ભગવાનનો નિયમ છે, આપણે બહુ મારું 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 કરીએ ને એટલે ભગવાન મારે, અને જેટલું તારું 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 કરીએ એટલી વાર ભગવાન તારે. અને એટલે જ બલિરાજાનું બધું જ જતું રહ્યું. એટલે વિંધ્યાવલી એવું કહે છે કે મારા પતિથી ભૂલ થઈ ગઈ. વારે વારે તમને એમ કહેતા હતા કે બોલો તમારે શું જોઈએ છીએ, તમારે શું જોઈએ છીએ. તો હે પ્રભુ, હું કઈ બહુ શાસ્ત્ર નથી જાણતી, પણ મને એટલી ખબર છે કે અભિમાન છે એ મસ્તકની ઉપર રહેલું હોય છે. આપણી પાસે બધું જોઈએ તો આપણે આ માથું ઉઠાવીને આલીએ ને, મસ્તક ન ઝૂકવું જોઈએ. પણ એક પ્રાર્થના કરવાની કે આપણું મસ્તક જ્યાં ઝૂકે ત્યાં માતા પિતાના ચરણ હોવા જોઈએ. આપણું મસ્તક જ્યાં ઝૂકે ત્યાં પ્રભુનો દરબાર હોવો જોઈએ, બ્રાહ્મણોના ચરણારવિંદ હોવા જોઈએ, ગુરુના ચરણારવિંદ હોવા જોઈએ. અને જ્યાં ત્યાં મસ્તક ઝૂકી ન જાય ભગવાન, એવી પ્રાર્થના કરવાની. એટલા બધા ભગવાન વિરાટ થયા છે કે બલિરાજા એના અંગૂઠાના નખ પાસે ઉભા હોય ને એવડા લાગે છે. ભાગવતમાં લખ્યું છે. એટલે વિંધ્યાવલી એવું કહે છે કે તમે તમારું જે ત્રીજું ડગલું ભરવાનો સંકલ્પ છે ને એ મારા પતિના મસ્તક ઉપર મૂકી, અને એ ત્રીજું ડગલું એ અભિમાન છે. કારણ કે તમને આખું સમસ્ત જગત આપી દીધું છે, બ્રહ્મલોક પણ આપી દીધો છે, પણ મારા પતિના શરીર, મારા પતિનું જે શરીર છે એની ઉપર અધિકાર મારો છે.